હેલો એવરીવન, કેમ છો બધા? બહુ ટાઈમ પછી આજે મળી રહ્યા છીએ. બિકોઝ જોબ હોય છે તો ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો. બટ આજે હાફ ડે લીધો છે અને પછી નાઇટ શિફ્ટ કરવાની છું, તો ટાઈમ છે. એમાં બી કામ તો હોય જ અહીંયા, તો હું જાઉં છું હવે શાકભાજી લેવા. અને આજે નથી દિવસ સારો, વેધર સારું નથી, રેઇની છે. બટ હાલ થોડી વાર માટે વરસાદ બંધ થયો છે, તો મને થયું કે ફટાફટ જઈને પહેલાં શાક લઈ આવવું હતું. તો ચલો મારી સાથે શાકભાજી લેવા, લંડનમાં શાકભાજી લેવા, કે જોઈએ શું શું મળે છે અહીંયા આજે. ઓકે, અહીંયા બી ભાવ વધી ગયા છે. પહેલાં 1 પાઉન્ડના ટામેટા આવતા હતા અને સરસ મોટા. અને જુઓ સેટરડે છે એટલે ભીડ છે. આજે અમારા લોકોનો પ્લાન છે પાલક પનીરનો, એટલે પાલક લેવી પડશે. સ્પિનચ, ભીંડા જુઓ, બધા ઘડા ભીંડા છે, મોટા મોટા. ભરેલા ભીંડાનું શાક કરવું હોય ને તો થાય જ નહીં. અહીંયા ફ્રૂટ્સ બહુ સરસ આવતા હોય છે. જો બધા જ ફ્રૂટ્સ છે. બોર બી આવ્યા છે, લખ્યું છે પાકિસ્તાની છે બાય ધ વે. હજુ પાકિસ્તાની સ્મોલ બેર બોર. આ બોર જુઓ, બધા પાકિસ્તાની બોર છે. અવાકાડો બહુ સારો હેલ્થ માટે. આ જુઓ, આ બધાને તો બહુ ભાવતું છે. ઇન્ડિયન કેટ ઇમલી, આ પેલી ગોરસ ઇમલી આવે છે ને એ છે. જોઈને મોંમાં પાણી વળી ગયું. અહીંયા છે ઇન્ડિયન બોર જુઓ આપણા. શેરડી પણ છે. ડ્રેગન ફ્રૂટનો ભાવ જુઓ 3 પાઉન્ડ. એમાં બી ઇવન 100 રૂપિયા તો છે જ. તુવેર દાણા આવી ગયા છે, ફોલેલા છે. કેરી તો 12 માસ મળે છે. જોડે આચાર મસાલો મૂકેલો છે. એ બધી જ ટાઈપના અથાણા છે ને અહીંયા. લાઈના, છુંદો, ફળ કેરીનું બી છે, લીલી હળદરનું બી છે. જે હું શાકને લેવા જાઉં છું ફ્રી ફ્રેશમાં, એમાં બહુ લાઈન બી હોય છે. અને તો સેટરડે સન્ડે તો મને બિલકુલ ગમતું નથી ક્યાંય બી બહાર કોઈ વસ્તુ લેવા જવાનું. પણ આજે કોઈ છૂટકો જ નહોતો એટલે મારે જવું જ પડ્યું. લકીલી કોઈ રશ નહોતો એટલે સારું છે. તો જુઓ, શાકભાજી આવી ગઈ છે. કંઈ ખાસ એવું નથી લાયા. અહીંયા આવીને હવે કોઈ શાક જ નથી ગમતા. ના ગવાર ગમે છે, ના ટીંડોળા ગમે છે, બીજા કોઈ શાક ભાવતા જ નથી. એટલે ચાલે કરે છે. કોઈને ગવાર ગમે તો ટીંડોળા ના ગમે. એટલે બધું 2 શાક તો બનાવવાની અહીંયા એવી કેપેસિટી ના હોય કે અમે બનાવીએ જોબથી આવીને ને એવી રીતે. અત્યારે તો મારા સાસુ છે અહીંયા,
તો જમવાનું ને બધું રેડી જ રાખે છે. આપણે ખાલી આવવાનું જોબથી જમીને અને સૂઈ જવાનું. છોકરાને થોડી વાર રમાડું હું શિવને અને સૂઈ જવાનું. એટલે હાલ બ્રેક છે અમારે જમવાનું બનાવવામાં. શિવ નાનો હતો એટલે સારો હતો કે અત્યારે સારો છે? અત્યારે સારો છે. હા, નાનો હતો એટલે તો ક્યુટ દેખાતો હતો ને. ફોટો પાડ. કોનો? શિવનો ફોટો પાડું? ક્યાં ક્લિક કરવાનું તો ફોટો પડે? હા, જો અમે શિવને બધી જ ખબર છે કે ફોટો કઈ રીતે પડે. ફોન હાથમાં આવી જાય ને તો 100 ફોટા એકી સાથે પાડી દે છે. અમુક જ્યારે પછી ડિલીટ કરવાના હોય એટલે 100-150 ફોટોઝ ડિલીટ કરવા પડે. હે ને શિવ? મમ પડી શિવનો. અને શિવનો સ્પાઈડરમેન ક્યાં છે? એ રહ્યો. શિવને મોટું થઈને શું બનવાનું છે? શું બનશે શિવ? ડૉક્ટર કે પોલીસ કે શું બનવાનો છે? સ્પાઈડરમેન બનવાનો છે. મમ્મા બનવાની. જુઓ, અમારું પાલક પનીરનું શાક રેડી થઈ રહ્યું છે. ઓલમોસ્ટ રેડી છે. મેં પનીર છીણીને નાખું છું કારણ કે મને અમારા ઘરમાં બધા કટકા પીસ કરેલા હોય ને એ નથી ખાતા. બધાને જોર આવે છે ખાતા, એટલે અમે છીણીને નાખીએ છીએ. તમે પણ કહેજો કમેન્ટ કરીને કે તમે કઈ રીતે પાલક પનીર બનાવો છો. કિચનની હાલત જુઓ. જમવાનું બનાવવું ઇઝી છે, પણ આ જુઓ મેં કેવું કર્યું છે બધું. ટોટલી કિચન મેશ. હા, અને આજે હું શિવ માટે બનાવવાની છું અવાકાડાના પરોઠા. મેં અવાકાડો મેશ કરીને લીધો છે અને એમાં બધા મસાલા કરીને અને પછી લોટ બાંધ્યો છે. જુઓ તો ફાઇનલી અમારું પાલક પનીરનું શાક રેડી છે. અને ઇન બિટવીન જુઓ કિચન બી સરસ કરી દીધું છે. ચલો, તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું હું, કારણ કે હવે શાકને થઈ ગયું છે જમી કરીને પરોઠા સાથે. અને પછી મારે આજે નાઇટ શિફ્ટ છે તો જોબે જવાનું છે. તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ. બાય.